બીજમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં સુગમ ડિજિટલ ગુજરાતનો પ્રારંભ થયો છે। મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો છે પ્રારંભ। સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી હવે મુક્તિ મળશે। આવક જાતિ પ્રમાણપત્રથી લઈને રાશન કાર્ડ ઘરે બેઠા અરજી કરી શકાશે। 20 નાગરિક સેવાઓને સંપૂર્ણ રીતે ઓનલાઈન કરવામાં આવ્યું છે। વહીવટી સરળતા વધારવા માટે ઉપયોગી થશે આ સુગમ। ઘરે બેઠા આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ પણ અપડેટ થઈ શકશે। 20 સેવાઓ હવે વોટ્સએપ અને ડિજીલોકર પર થશે ઉપલબ્ધ। એને બદલે બધી જ સેવાઓ તમારા ઘરે બેસીને તમે સ્કોલરશિપ માટેના ફોર્મ ભરી શકો, તમે સમાજ કલ્યાણ વિભાગની હેલ્થની યોજનાઓના ફોર્મ ભરી શકો અને ત્યાં બેઠા જ તમને સર્ટિફિકેટ મળી જાય, સેવાઓ મળી જાય। એ પ્રકારના આજે આ 20 જેટલી સેવાઓ જે છે, જે સૌથી વધારે લોકો ઉપયોગ કરે છે, એનું આજે કમ્પ્લીટલી ડિજિટલ વર્ઝન આજે લોન્ચ થવા જઈ રહ્યું છે કે લાઇનમાંથી ઓનલાઈન, એટલે બધા જ લોકોને ઘેર બેઠા સેવા મળે। ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ સેવા એ ગુજરાત સરકાર જેટલી બને એટલી સેવા એ ડિજિટલાઇઝ કરવા માટેનો પ્રયત્ન કરી રહી છે। અને નાગરિકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવે તો એને પ્રાથમિકતા મળવી જોઈએ।